છે એ 8મા ભાગમાં દુનિયાના બધા રાષ્ટ્રો છે, પોણા ભાગમાં દરિયા છે આ વિશ્વમાં, પા ભાગમાં પૃથ્વી છે. એટલે સંતોએ આ સંસારને સાગર કીધો. દરિયામાં મોટા મોટા મગરમચ્છ, ગાહડિયું ગળી જાય, ડબ્બા ગળી જાય, પાટિયા ગળી જાય એવા મોટા મોટા મગર હોય, મગરમચ્છ રહે. હિપોપોટેમસ, મગરમચ્છ, જળ ઘોડા, જળ મીંદડા, વેલ માછલી. પણ એ કોઈના પેટમાં 1.25 લાખનું મોતી ન નીકળે. 1.25 લાખનું મોતી તો નાની એવી છીપ એ દરિયાને તળે હોય. જ્યારે સ્વાતિ નક્ષત્ર વરહે ત્યારે દરિયાને તળેથી ઉપર આવે અને દરિયાથી ખારા પાણીથી અધર કૂદકો મારે. અધર કૂદકો મારીને ધરાધરી બિંદુ ઝીલે. નકર દરિયામાં પડે એ ખારા થઈ જાય. સ્વાતિના બિંદુ અધરાધર ઝીલી અને મોઢું બંધ કરી જાય, અંદર ખારું પાણી ન કરવા દે અને મોતી પકાવે. બાપા, સંતોનો સત્સંગ છે ને એ સ્વાતિનું નક્ષત્ર છે. કંઈક મહાપુરુષ મોતી પાક્યા છે જેની કિંમત આંકી શકાય નહીં. તો આ સત્સંગના શબ્દો છે એ સ્વાતિના બિંદુ છે, એ અધરાધર ઝીલવા જોઈએ અને પછી દુનિયાની ખારી વાતોમાં કરવા ન દેવી જોઈએ, તો મોતી પાકે. હા, માલ છે તારો મધ દરિયે, તારું વાણ ગયું છે ભાંગી એટલે ગઢપણ આવ્યું છે. ગઢપણમાં પછી માણસને પછી ભગવાન સાંભળે, બસપણમાં નો યાદ આવે, જુવાનીમાં નો યાદ આવે. ગઢપણમાં પછી ભગવાન સાંભળે, મરવાનો વખત આવ્યો તો હાથમાં માળા લઈને ગણાય ફોટા પડાવે, હું ભગત છું. વાલો મારો છે અંતર જામી એમ છેતર્યો નહીં છેતરાય. સદગુરુ કરવાથી ગઈઢા હોય તો જુવાન ન થવાય. સદગુરુ કરવાથી શરીરનો વાન આમળો હોય તો ધોળો ન થાય. સદગુરુ કરવાથી ગરીબ હોય તો કરોડોપતિ ન થવાય. તો ગુરુ કરવાનું કારણ શું? સદગુરુ કરવાનું કારણ એ છે, સદગુરુ મન અને બુદ્ધિનું પરિવર્તન કરી દે. અને ઓલા ઘરમાં કરોડો રૂપિયા હીરા બધા હોય ને, કદાચ બુદ્ધિ બગાડીએ નાખે અને પતને કરી નાખે. સંતોના શબ્દો, સદગુરુ મેરે ગારુડી, મુજ પર કીધી મેર, એવો મોરો પાયો મર્મનો ગુરુ, ઉતરી ગયા સર્વે ઝેર. અને બધું ઝેર ઉતરી ગયા પછી આ વાણી અમારી ફીર ગઈ. ગુરુ મુખી છે એનું પરિવર્તન ભીતરનું થઈ ગયું છે એની ખાતરી હું? વાણી हमारी फिर गई यही तन यही देश. आ खारीशो मीठी भाई ये सदगुरु का उपदेश. અને ગુરુ કરવાથી જેની વાણીમાં ફેર ન પડ્યો, સદગુરુ સેવા, જેના શિષ્યનો સુધર્યા, જેને વિમળ ન આવી વાણી, કા ગુરુ એનો જ્ઞાન વગરનો અને કાંઈ પામર છે પ્રાણી. સંતો ભાઈ જૂના ધર્મ લેજો જાણી. જેટલા દેવ લોકો, જેટલાનું પરિવર્તન થયું છે એ આ સત્સંગમાં થયું છે. શરૂઆત સત્સંગથી થઈ છે. માણસો અરીસામાં શું કરવા જોવે? અરીસો કોઈની શરમ રાખ્યા વિના ગઢાને ગઢો બતાડે, જુવાનને જુવાન બતાડે, ખદરૂપાને ખદરૂપો બતાડે, રૂપાળાને રૂપાળો બતાડે. કોઈની શરમ અરીસો ન રાખે, કારણ કે એને બિલ લેતો નથી. અને 100 વખત જવા જાવ અરીસામાં એ કંટાળે નહીં કે હું લણ ખાઈને લાગી આવ્યો. 100 વખત જાવ, જેવું હોય એવું ને હું બતાડે. અરીસો ફેર બતાડે, અરીસો હરખું ન કરી દે. હરખું તો આપણે કરવાનું. દાઢી વધી ગઈ હોય તો હું અરીસો દાઢી કરી દઈ? કોલર ગોટા વળી ગયા હોય તો અરીસો કોલર હરખા કરી દઈએ?
વાળ બધા વેર વિખેરે છું અરીસો ઓળી દે, આપણે ઓળવા પડે. અને જેને હરખું કરવું છે એ અરીસાની હમું હરખું કરે, તે પછી તો આગળ વધે. અને જે અરીસા હમું હરખું ન કરી ગયો એ આગળ જઈને હું ધૂળ હરખું કરવાનો. અબ ન બની તો ફિર ક્યાં બનેગી. તો કાચનો અરીસો છે એ ઉપરનો ફેર બતાડે છે. આ સત્સંગનો અરીસો છે એ આપણા ભીતરમાં ક્યાં ખરાબી છે. સત્સંગનો અરીસો એ બતાડે છે ભીતરમાં આપણે કેવા છે. અને સત્સંગનો અરીસો કોઈની શેષરમ ન રાખે. હા, થાબલ ભાણા કોણ કરે? જે ગુરુ મંગતા હોય, જેને કાંઈક આશા છે. એ કહે તમે પેઢીના સૌરું છો, તમારા ઘરે ધર્મનો હેરડો આડ્યો આવે છે, તમારું રોટલા વાળું ઘર છે. આવા મીઠા મીઠા બોલે કૂણું કૂણું. સદગુરુ એવું ન કરે. સદગુરુ તો ગુરુ કુંભાર, શિષ્ય કુંભાર. ઘડી ઘડી કાઢે ખોટ, અંદરથી રાખે હથેળીને, ઉપરથી દે ટપલાની ચોટ. કુંભાર ટપલું લઈને ઘડાને ટીપે છે. શું કરવા ટીપે છે? ઘડો એનો દુશ્મન નથી. અંદર હથેળી રાખે, ઘડો વાલો છે. ટપલું લઈને શું કરે? ટીપે છે. ક્યાંય ઠડ નો રહે, બાંગા તાંગો નો રહે, ઠડ નો રહે. તી હારું ટપલું લઈને ટીપે છે. એમ સદગુરુ એનું ટપલું શબ્દનું લઈ આપણે ટીપે શું કરે? ઠડ નો રહે, તી હારું. અને જો કુંભાર ઠડ ન કાઢે અને એમને નિભાડામાં મૂકે તો એ ઘડો તો પાકે, ઠડે પાકે. ઠડ પાકે પછી કુંભાર પસ્તાય કે ગદનો ઠડ રહી ગયો, લાવો ટપલું કાઢું. ઠામુકો ઘડો જાય પણ ઠડ. એમ જે ઠડ હોતા જણે બોધ લીધો ગુરુ પાસે. એ ગરુને મૂકી દેવા તૈયાર થાય પણ ઠડ ન જાય. ભજન સત્સંગ છે એ ભીતરનો અરીસો છે. જેને હરખું કરવું છે ને અહીંયા જ કરી લે. અને અહીંયા ન થયું એ કોઈ દી નહીં થાય. અબ ન બની ફિર ક્યાં બનેગી. માલ છે તારો મદ દરિયે, તારું વાણ ગયું છે ભાંગી. ડૂબકી દઈને નીકળવા ગયો, માથે લોઢના લોઢ ગયા છે લાગી રે, ઊંઘ તને કેમ આવે. જેવો ગુરુ હોય ને એવા શિષ્ય હોય. જો ગુરુ અજ્ઞાની હોય શિષ્ય જ્ઞાની ક્યાં જ થાય? કુવામાં હોય એવું અવાડામાં આવે. મેં વાંચ્યું છાપામાં, એક જમાદાર પોલીસ વાળો આકરો હતો ને આકરા હોય ને એને જ્યાં શોખ હોય ત્યાં મૂકે. એટલે સાઈડું બતાડે, પીએસઆઈ જેવું જ કામ કરે. એમાં એક વખત એક્સિડન્ટમાં આવી ગયો. કોન્સ્ટેબલ એક્સિડન્ટમાં આવી ગયો, તાત્કાલિક લઈ ગયા હોસ્પિટલે કે જલ્દી કરો નગર ફેલ થઈ જાય અને લોહી ચડાવવાની જરૂર છે. હવે લોહી કાઢવું લાગે કીનું. એક પાવીઓ માંદો પડ્યો તો 2-4 પાવિયા ખબર કાઢવા આવ્યા હતા. એનું લાગ્યું એક પાવિયાનું લોહી, એનું લઈને લોહી ચડાવ્યું અને હાજો થઈ ગયો. પણ પાછો સાંભળ્યો તો એલા એ તારો રોડ નથી, આ માઇલ ને લોહીના ગુણ. આપણામાં કેવું રેડ્યું છે ગુરુએ, એવી આપણી ગુરુના એક શબ્દ ગુરુદેવ કા થાકા અનંત વિચાર. થાકી જાય મુનિજન પંડિતો, જેનો વેદય ન પામે પાર. જ્યાં લગી શરીરમાં પ્રાણ હતો ત્યાં લગી હવારથી સાંજ સુધીમાં હો ઘોડે હામટો ચડતો, અને જીવનમાં જોયું નહીં જાગી. હો ઘોડે હામટો ચડતો,
જીવનમાં જોયું નહીં જાગી જમણા આવશે તારા જીવને લેવા એ તારી કાયાને લઈ જાશે નાગી રે ઊંઘ તને કેમ આવે તારી કાયાને લઈ જાશે નાગી રે ઊંઘ તને કેમ આવે એ તારી કાયાને લઈ જાશે નાગી રે ઊંઘ તને કેમ આવે તારી કાયાને લઈ જાશે નાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોની રે ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોને ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે તારા બારમાં બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે તારા બારમત બે ગયા વાગી રે ઊંઘ તને કેમ આવે તું જન્મો જગતમાં બેઠ રે ઊંઘ તને કેમ આવે તું તો જન્મ્યો જગતમાં બેઠ રે ઊંઘ તને કેમ આવે જાણે પથ્થરો એ જન્મો પેટ રે ઊંઘ તને કેમ આવે જાણે પથ્થરો રે જન્મ્યો પેટ રે ઊંઘ તને કેમ આવે જીવ જોની રે ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે જીવ જોને ભાગ્યા જાગી રે ઊંઘ તને કેમ આવે ઊંઘ તને કેમ આવે એવી કિનારે છોરું અને કેનાવાથરું એક નામાને બાપ કિનારે છોરું અને કેનાવાથરું એક નામાને બાપ એ અંતકાળે જાવું જીવને એકલું સાથે એ પુણ્યને પાપ અંતકાળે રે જાવું એ જીવને એકલું સાથે પુણ્યને પાપ એ ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં બનો બટકીઓ એ દિવસ
અને રાજ એવો માયાનો બાંધેલ છે આ પ્રાણીઓ. સમજો એ નથી રે શુદ્ધ વાત ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં ભમો એવો ભૂલેલ મન ભમરા ભાઈ તું ક્યાં ભમો એ જી ક્યાં ભમો. આવ્યો ત્યારે શું બોલી બોલતો હતો, હવે બોલીમાં ફેર છે. આવ્યો તો શું બોલી બોલતો હતો, કોલ બચન દેकर બહિર आयो, कोल बचन देकर बहिर आयो, आकर लोभ में चीत लगायो, अरे धीक धीक हरिगुण न गायो, बे वचनी नादान बोलीन फरी गयो. धीक धीक हरिगुण न गायो, बे वचनी नादान, भजन बिन न रहे पशु समान. जीवन केवू जीवो, जैसो फिरत ढोर हरायो, जैसो फिरत ढोर हरायो, खावत पीवत माल परायो, अपने धनी को नाम लजायो, मूर्ख मूंड मस्तान, भजन बिन न रहे पशु समान. आવું જીવન જીવીને જીવન પૂરું કરી દીધું. અવસ્થા આવી મળી આંટો, મૂર્ખાને નાવ્યો સમજવાનો છાંટો. આ ભજન સત્સંગ આપણું પરિવર્તન થાય એટલા માટે ભજન સત્સંગ છે. અંતે તો આપણે બધાએ કેશા બાપાની જેમ શરીર છોડીને વયું જવાનું છે. તો પરમાત્મા કોણ, ક્યાં ભગવાનની ભક્તિ કરવી? હરી તારા નામ છે હજાર. ભક્તિ આપણે ઈ ભગવાનની કરવાની છે કે નહીં? સાચું નામ ધણી સાહેબનું સમરી લે, જે કીર્તારે તારી આ કાયા ઘડી. હવે આપણે નવરા હોઈએ ને ત્યારે વિચાર કરજો, આ કાયા ક્યાં ભગવાને ઘડી? આ કાયા ઘડવા હું રામ આવ્યા અયોધ્યામાંથી, ગોકુળમાંથી કૃષ્ણ આવ્યા કાયા ઘડવા, રણુજામાંથી રામો પીર આવ્યા, સ્વામિનારાયણ આવ્યા, કાશી રામ કોણે ઘડી આ કાયા? સંતો આપણને પ્રશ્ન કરે છે, કોણે બનાવ્યો આ ચરખો? આના ઘડનારાને પરખો. તમારી કાયાનો ઘડનાર ભગવાન કોણ? કાયાનો ઘડનાર ભગવાન એવો કારીગર છે. કેવો? જ્યાંથી આ જગત રચ્યું છે ત્યાંથી અત્યાર સુધી એક અણસારનું બીજું માણસ બન્યું નથી, બાય અથવા બાય. એક બે દીક વરહ કે જ્યાંથી જગત રચ્યું છે ત્યાંથી અત્યાર સુધી એક અણસારની બીજી વ્યક્તિ બની નથી, બાય અથવા બાય. દરેકના ચહેરા જુદા, દરેકના ચહેરા જુદા, દરેકના હસતા અક્ષર જુદા. આપણા હસતા અક્ષર જેવા આખું વિશ્વ ફરો, કોઈના હસ્તાક્ષર નહીં હોય આપણા હસ્તાક્ષર જેવા. અને જો એકના જેવા બીજાના હસ્તાક્ષર થાય તો બેંકોમાં ગોટાળા થાય, અર્થકારણ માર્યું જાય આખું. બધાના ચહેરા જુદા, બધાના હસ્તાક્ષર જુદા. આ કાયાના ઘડનારની કારીગરી. હસ્તાક્ષર તો ભણેલો હોય એ કરે, અભણ હોય તો શું કરે? અંગોઠાની છાપ દસ્તાવેજ ઉપર. આપણા અંગોઠાની રેખા જેવી વિશ્વમાં કોઈના અંગોઠાની રેખા ન હોય, એટલે અંગોઠાની છાપ મારવામાં આવે. કાયાનો ઘડનાર આવો કારીગર. ચહેરા જુદા, હસતા અક્ષર જુદા, અંગોઠાની રેખા જુદી.
એક એક વ્યક્તિનો પરસેવો જુદો. પરસેવાની ગંધ ઉપરથી ડોબરમેન કૂતરા ચોરને પકડે. જો એકના જેવી બીજાની પરસેવાની ગંધ હોય તો કેટલાય નિર્દોષ મરી જાય માર ખાઈ ખાઈ. જે ચોર હોય એને જ પકડે ડોબરમેન એ પરસેવાની ગંધ ઉપર. એક એક વ્યક્તિનો પરસેવો જુદો, એક એક વ્યક્તિની ચામડી જુદી. આપણા શરીરમાં ઓપરેશન આવતું હોય અને ચામડીનું થીગડું આવતું હોય તો ત્યાં બાપની ચામડી ન હાલે, માની ચામડી ન હાલે, ભાઈ બહેનની ચામડી ન હાલે, ઘરવાળીની ચામડી ન હાલે. આપણા જ શરીરમાંથી બીજેથી ઉતારી અને ચોંટાડે તો જ ચોંટે. એના ઉપરથી નક્કી થાય છે કે બધાની ચામડી એ જુદી. હવે આવ્યો સ્વભાવ ટુંડે ટુંડે મતી ભીના. દરેક વ્યક્તિનો સ્વભાવ જુદો. કાયાના ઘડનારની આ કારીગરી, આ આકાશ, સૂર્ય, ચંદ્ર, આ પૃથ્વી, આ દુનિયા એક છે, પણ જેટલા માણસ છે એટલી દુનિયા છે. અંદરની બધાયની દુનિયા નોખ નોખી છે. બધાય પોતાની દુનિયામાં રમણ કરે છે. બાપ એની દુનિયામાં જીવે છે, માં એની દુનિયામાં જીવે છે, આપણે આપણી દુનિયામાં જીવીએ છીએ, ઘરવાળી એની દુનિયામાં જીવે છે. ઝઘડા કેમ થાય છે? એકબીજાની દુનિયામાં પેશ કદમી કરે એટલે ઝઘડા થાય છે. કહે કબીર સુનો મેરી બુનિયા, આપ મુઆ તબ ડૂબ ગઈ દુનિયા. જ્યારે પોતાનો શરીરનો અંત આવે છે ત્યારે જે આંતરિક ભીતરની દુનિયા છે એનો અંત આવી જાય છે. માટે ભજનની એક એક કડી પૂરી કરીને હવે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. તમે એક ધારા મને સાંભળો છો, તમને ધન્યવાદ આપું છું. એક એક કડી બોલીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ અને સાથે સાથે મારી શુભકામના તમને બધાને પાઠવું છું કે આજના સત્સંગના અજવાળા તમારા બધાના હૃદયમાં પ્રગટે, તમારું જીવન ઉજ્જવળ બને એવી શુભકામના મારા અંતરની પાઠવું છું તમને. છેલ્લે ભોજો બાપો કહે છે, સાચા સદગુરુને સેવતા મારી ભ્રમણા ગઈ છે ભાંગી. સાચા સદગુરુ સેવતા મારી ભ્રમણા ગઈ છે ભાંગી. કર જોડીને ભોજો ભગત કહે એ મને લેર ભજન માં લાગી રે. હાલો. ઊંઘ તને કેમ આવે? મને લેર ભજન, મને લેર ભજન માં લાગી રે. ઊંઘ તને કેમ આવે? મૌન લેર ભજન માં લાગી રે. ઊંઘ તને કેમ આવે? મને લેર ભજન માં લાગી રે. ઊંઘ તને કેમ આવે? જીવ જોની રે અભાગિયા જાગી રે. ઊંઘ તને કેમ આવે? જીવ જોને અભાગિયા જાગી રે. ઊંઘ તને કેમ આવે? તારા બાર માથે બે ગયા વાગી રે. ઊંઘ તને કેમ આવે? તારા બાર મત બે ગયા વાગી રે. ઊંઘ તને કેમ આવે? તું જન્મો જગતમાં બેઠ રે. ઊંઘ તને કેમ આવે? તું જન્મ્યો જગતમાં બેઠ રે. ઊંઘ તને કેમ આવે?
जाने पत्थरो जन्मो पेट रे ऊंघत ने के मयावे जाने पत्थरो रे जन्मो पेट रे ऊंघत ने के मयावे जीव जोनी रे भागिया जागी रे ऊंघत ने के मयावे जीव जोने भागिया जागी रे ऊंघत ने के मयावे ऊंघत ने के मयावे सत्य रे भक्ति सत्क्रम साध जो सत्कर्म ले जो रे संगार ये सत्य रे भक्ति सत्क्रम साध जो सत्क्रम ले जो रे संगार कबीरा जुहारी अने नीसरा लेखूं के मारा साहेब ने हाथ ए भूलेल मान भमरा भाई तू क्या बनो भटकियो दिवस अनरात ए माया नो बांधेल से प्राणियों समझो नहीं सूद वात एज भूलेल मान भमरा ए तू क्या भलो एजी क्या सत भक्ति तो हूँ असत भक्ति होय हाँ भक्ति बे प्रकार एक बहिर्मुख एक अंतर्मुख बहिर्मुख भक्ति धर्मगुरु बतावे अंतर्मुख भक्ति सदगुरु बतावे बहिर्मुख भक्ति कपड़ा रंगवा मालाओ फेरवी चांदला मांडवा वाळ वधारवा एठियों पथारियों करव्યું व्रत उपवास करवा एक बीजाथी अभड़ावવું आ बहिर्मुख भक्ति मंदिरे जावू तीर्थ फरवा दान पुण्य करवा आ बहिर्मुख भक्ति में अखो के मारी जिंदगी ना 53 वर्ष खोया तिलक करता 53 गया जप माला ना नाका गया कथा सांभળી सांभળીને फूटी गया कान अखात होय ना आव्યું ब्रह्म ज्ञान
બહિર્મુખ ભક્તિ ટીલું માંડી નરખે તન જાણે બન્યો હું હરિનો રન શીરાપુરીના પથ્થર ભરે એમ એની ઇન્દ્રિયો હવાદ કરે ટીલું માંડી નો પાળે અંતરની ટેક અખા આવા તો જગતમાં બગડી ગયા છે અને હું બહારમુખ ભક્તિ બાબળ બોરડી પીપળ પાન મૂર્ખ આવે ન્યા બાંધ્યા એમાં ભરી પારિયા હી છે નીર જાણી બેઠા અમે ગંગાને તીર અખો કે આ તો ઉખત થઈ આ ઉગઈ તો 12 મહિને માથે ને માથે રહી કેવી બ્રહ્મજાળ બિછાવી છે બહારમુખ ભક્તિમાં આ કેશા બાપા ગુજરી ગયા છે આ તો રિવાજ પ્રમાણે આપણે આ બધું કરી રહ્યા છીએ મર્યા પછી કેશા બાપાને કાંઈ પૂગતું નથી શ્રાદ્ધ સરાવતા બહુ યુગ વયા ગયા તોય મુવા પછી મુખ નહીં જોતા કબીર ગંગાજીએ જાય છે કબીર ગંગાજીને પૂછે છે હું પૂછું તને ગંગા માતા तोरे संग सब दुनिया आता तुझ में नावे तुझ में धोवे उसका पाप तू किस बिद खोवे गंगा जी ने कबीर कहे कि दुनिया तारा में नाई से धोई से एना पाप तू लईने क्या भेगा करे ई मन के हूँ पूछू तने गंगा माता तोरे संग सब दुनिया आता तुझ में नावे तुझ में धोवे उसका पाप किस बिद खोवे गंगा ये जवाब आप्यो कहे गंगा सुनो कीर्तारा तुम हो सब पाप छुड़ावन हारा अंधी दुनिया तीर्थ आवे मुझ में नावे मुझ में धोवे मुंड मुंडावे भांड होई जावे जीवित पिता को मारे डंडा मुआ पछी हाड पहुंचाड़े गंगा डाब की सली पसली में पानी मुए बाप की करे मिजमानी मरेला बेल घास क्यों करी खावे मरेलो पिता श्राद्ध क्यों करी पावे भरे लोंदा नाखे आगा पुत्र के राज में पिता भये कागा गंगा जी कैसे बापा मारी हूँ शक्ति के ई बदा पाप करी करी नहीं आवे अनि पाप हूँ लई लऊं एने महीने महीने पण महीने महीने रंडाई आया आवी एक ब्राह्मण भेगो लेता आवे माथे टको करे मुशी मुंडावे जीवता माँ बाप नी सेवा करता नहीं जीवित पिता को मारे डंडा एवा अपशब्दों बोलता हो मावतर ने इथी डंडा मारी लेवा हारा एवं बोलता हो जीवित पिता को मारे डंडा मुआ पछी हाड पहुंचाड़े गंगा डाबकी सली पछली में पानी अँ आवीने गंगा जी के डाबड़ा नी कोળી नो बाप नो साड़ीओ बनावे एनो जीव जमाड़े आया बळदियो खेती करी करी मरी गयो पछी एनी આગળ રજકાના પૂરા છોડીએ મકાઈના હું એમાં તણું ખાવાનો ઈ હું પાપ આયા લવ બધાઈના એને મને મને પરણે મને મને રંડાય પછી જાય ને ઈ કાંઈ કદા ભૂલે શું કે કોઈના પાપ રહી ગયા હોય तो ये जाए तो एक एक लोटो भरता जाए अने निकली नो जाए तो यार बाजारे जईने माथे रेण करावे घीरे जईने पछी शक्ति थाय थी गाम ने हगा वाला ने बधाने भेळा करे हालजो लोटी खोलवी पछी बधाने समसी समसी वेची दिए बधाई हूँ आ पाप क्या राखूं जेने शरणामत लीधु होय ई हरे राम हरे कृष्ण करता जाए दूध में पानी रेड़ता जाए हरे राम हरे कृष्ण करता जाए घी में वेजिटेबल भेळवता जाए हरे राम हरे कृष्ण करता जाए चना ना लोट में मकाई नो लोट ठोकता जाए हरे राम हरे कृष्ण करता जाए मरचा ना भूका में लाकड़ा नो वेर ठोकता जाए हरे राम हरे कृष्ण गोळनी चाहणी उतरती होय ने धोळी धूळ पीली धूळ नाखता जाय हरे राम हरे कृष्ण आटलू करताय नो धराणा मरेला ढोरनी चरबी
ઘી બનાવી બનાવીને લાખો ડબ્બા ખવડાવી દીધી ચરબી હરે રામ हरे कृष्ण राम राम सब कहत है ठग ठाकोर अने चोर सेतरवा राम 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 लोको सेतरवा जे राम नो भगत से इन्हें राम नाम बीजा ने संभळाववानी जरूर नहीं जे हाचो भगत से ई कैसे के हाथ से माला गिर पड़ी मुख से कहूं न राम मेरा राम मुझको भजे और मैं करूं विश्राम अंतर्मुख भक्ति बाहरमुख भक्ति में धर्मगुरु एवं बतावे सोयथू रेजो बीजू रेजो 11 रेजो पूनमू रेजो एमा के मोटे बहन धूप करजो तई लुगड़ा केवा पहेरजो आ बीजा आ भगवान चारे कोर से जग में जगा न कोई के ईश्वर जहां न होय अणु अणु में परमात्मा व्यापक से तो आ बीजी दिश में भगवान नहीं कही दे दररोज टीवी में आपे माणसों ने उल्लू बनाड़वा माटे अने जोश जोवाथी जो मळतुं होय सुख तो घरनो धंधो एने एनुं दुख जो जोवाथी जो सुख मळतुं होय तो घरनो धंधो ई करोड़ो अबजोपति बंगला थरकावी न बेहे अना मूर्त सो घड़िया जो हाचा होय तो अमृत सो घड़िया में टीकड़ा खाई जाए सो घड़ियों कहे कि बीता ने कहीं सो घड़ियों अमृत से नहीं मरे बने एवं अमृत सो घड़िया में गैस तेल नु केन शरीर ऊपर रेडी दिवाड़ी मूक्यू सो घड़ियों बचावी से आपण दे संत रोके से आपने पलटू शुभ दिन शुभ घड़ी पलटू शुभ दिन शुभ घड़ी याद पड़े जब नाम लग्न मुहूर्त झूठ सब और सब बिगाड़ेगा काम हूँ आफ्रिका में आइलो हजी मारे घीरे नहीं गयो आफ्रिका में युगांडा बीजो देश है हूँ जाऊंगी केन्या देश युगांडा देश में लई गया मने आखा विश्व में मोटा में मोटी नदी न्याथी निकली नाइल नदी नाइल जेमा होड़का हाले समुद्र जेवी न्याथी युगांडा मांथी पसार थाय नाइल नदी ई नाइल नदी ने कांठे शेरडी ना वाड़ चाना बगीचा आपड़ा भारत मांथी पोरबंदर ना नानजी काळीदास लुवाड़ा होनारायण बाई ने लईने उधड़ी गया आफ्रिका में अने न्यानो राजा कहेवाणो एना हेरडी ने वाड़ जोया केवा कापता 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 सेठे जाए तो पाछो वाहे पाकी जाए वળી पाछा वाहे बे वળી कापता 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 वाहे पूगे तो वળી वाहे पाकी जाए आफ्रिका में दाड़ी में थाय हूँ ज्यांथी आવું છું हवार में टाइट पड़े पोह महीना जेवी बपोरे उनाळो थाय हाजे 10:30 पछी कायम वरसाद थाय एक दिवस में 3 ऋतु फरे आफ्रिका में झाड़वा माथे बी ने फळ पाकी हेठा पड़े अने ई पाछा उगे पानी पावानी काई जरूर नथी एटले जंगलो छे न्या हवे बाई ने बुधड़ी लियो न्यानो राजा कहेवानो पोरबंदर नी सिकल फे पोरबंदर में फैक्ट्री नाख्यु न्या मैं कीधु बधाई ने के हूँ ई बाई ने लईने भाग्यो ती मूर्त सोगड़िया जोई आई छे ने अमे मूर्त सोगड़िया जोईने लग्न करी छी पण सेड़ा भेगा नथी थाता जो सोगड़िया सुखी कर देता होय तो हारू सुखी नो थई जाई एटले पलटू शुभ दिन शुभ घड़ी याद पड़े जब नाम भगवान बुद्ध कहे जे क्षणे तमारी अंदर शुभ विचार उत्पन्न थयो ई शुभ सोगड़ी अने जे क्षणे तमारी अंदर अशुभ विचार प्रगट थयो ई ज अशुभ सोगड़ी माटे सिद्ध भुवा घर में भेला करो सिद्ध जोवरावो सो जोश अरे पोताए करेल कर्म नड़े से आमा केने देवो दोष जेना पूर्वना पाप जागे दाड़ी एना घर में डाकला लागे आ धूणवानुं साचुं होय
આ મૂછ મારે એ હાસવું હોય તો સરહદ માથે મિલિટરી શું કરવા રાખવી જોઈએ? ભૂવે ને બેહાડી દેવા જોઈએ ને અડધો અડધો મણ અડધના દાણા દઈ દેવા જોઈએ. પરદેશની મિલિટરી આપણા દેશમાં ઘૂસણખોરી કરે કે દાણા લઈને મંત્ર વાસીને અઢી આખરીને વેતી કરે, બોડીઓ વેતો કરે, ખીમડીઓ વેતો કરે. કોઈને મારવા નહીં, શસ્ત્ર સંધામ વેચાતા કારખાના કરવા નહીં, કોઈને પગાર ચૂકવવા નહીં. દુનિયામાં ડંકા વાગે કે જે સરહદ મિલિટરી હાંસવે એ તો ભારતના ભૂવા હાંસવે. માટે આવી અંધશ્રદ્ધામાં હાકલ ને ફડકારા મારે વેદ ન જાણે ભૂવા. કબીર કહેજો, હું નથી કહેતો. હાકલ ને ફડકારા મારે ભેદ ન જાણે ભૂવા, દેવના ઘરની ખબર નથી ધૂણી ધૂણી ભૂવા. કબીર કહે છે હવે ઈ માર્ગ મારે નથી જોવા. ગણેશ દાડો ધરતી સદી દેતા હોય તો મૂર્તિ આ બ્રાહ્મણને સુખી કરી દે ને લોટ માંગવાનું મટી જાય. સુખી થવું તમારા હાથની વાત છે. આપો દીપો દુખી થવું એ તમારા હાથની વાત છે. હું આ તમારી આગળ બણગા ફૂંકું ને જ્ઞાન ના મને બધા વખાણે ને મારા ભાગને બગાડવું હોય ને 3 દી થાય ક્યાંક મોઢું દારૂ પીવા, ક્યાંક જુગારના અड्डाમાં જાઉં. મારું ભાગ્ય બગાડવું હોય મારા હાથની વાત છે. અને મારા ભાગ્યને સુધારવું હોય, હું એક અક્ષર ભણ્યો નથી. જ્યાં મારો જન્મ થયો ને ત્યાં નિશાળ જ નહોતી. મારી તારીખની મને ખબર નથી. મને એટલી ખબર છે 4 5 પેઢી મારા શિષ્યો છે અને આજે ભજનમાં આવ્યા છે હોતે 4 પેઢી મારા શિષ્યો છે. મને ખબર નથી મારી તારીખની, જન્મ તારીખની. અને હું એક અક્ષર ભણ્યો નથી. આફ્રિકામાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં બધે શિષ્યો છે મારા. આ હું આનું શું કારણ? હું એ મારા હગા છે? સત્યમેવ જયતે, સત્યનો સદા જય થાય છે. અને સત્યને પામવા માટે બાપા અસત્ય છોડવું પડે. તો મારે જો અહીંયા અમદાવાદમાં આવવું હોય તો સુરત છોડવું પડ્યું, વડોદરા છોડવું પડ્યું, નડિયાદ છોડવું પડ્યું. આડા જેટલા શહેર આવે ને એ છોડવું તો અમદાવાદ હોય. અહીંથી મારે સવારે લાલપુર જવું છે. તેડવા વાળા આવી ગયા ગાડી લઈને, આમાં ભજનમાં બેઠા છે. હવે લાલપુર અહીંથી જવું છે મારે કાલે. આડા જેટલા ગામ ને શહેર આવશે ને એમાં જો હું ક્યાંક રોકાઈ જાઉં તો લાલપુર ભેગો થાવ ન થવાય. એમાં આપણે ક્યાંક રોકાઈ ગયા, મંજિલની ખબર નથી આપણને. गाड़ी उभी से रेन में मंजिल बड़ा है दूर, पूरा सदगुरु जो मिले तो पहुंचाड़ी दे हजूर. थोड़ी धीरे गाड़ी आपो. अपना जीवन नी रेल हाली जाए અને જીવનની રેલ હાલી જાય છે. એમાં 3 સ્ટેશન આવે છે. પહેલું સ્ટેશન બચપણનું આવે છે, બીજું સ્ટેશન જુવાનીનું આવે છે, ત્રીજું સ્ટેશન ગઢપણનું આવે છે. પહેલું સ્ટેશન બચપણનું, મોય દાંડીએ રમવું, દડે રમવું, ઠેકડા મારવા, ઝાડે સડવું. આ પહેલું સ્ટેશન. ત્યાંથી જીવનની ગાડી હાલે તો જુવાનીનું સ્ટેશન આવે. ઈ સ્ટેશન મેકઅપ કરવા, 17 વખત અરીસામાં જોવું, અત્તરની શીશીયું, રોમાલિયા, દાંતિયા. આ જુવાનીનું સ્ટેશન. ત્યાંથી ઉપડ્યા પછી ત્રીજું સ્ટેશન ગઢપણનું. 2 સ્ટેશન બસપણનું સારું, જુવાનીનું સારું. 9 તેરી નગરી તારા કાયા તારી ખૂબ બની, એટલે કાયા ભર જુવાનીમાં આવી. 9 તેરી નગરી કાયા તારી ખૂબ બની, માય હવળા હવળા મણિયારે માંડ્યા હાટ. માલિક મણિયારા કોણ? અટાણના કેટલેરી વાળા. જૂના જમાનામાં એને મણિયારા કહેતા. કટલેરીની દુકાનમાં જોજો જુવાન છોકરા ને છોકરીઓ જ છે.
કટલેરીની દુકાનમાં ગરઢા નહીં હોય, ત્યાંથી ગરઢા નીકળશે ને તો હમું નહીં જોઈ, કારણ કે હવે મેકઅપ કરવાની હું નથી, હું ઈમણું જોવે, કારણ કે નેવા તારા નમિયા ભીતું ગળવા લાગી મંદિરિયાની પછી અમને અમારી કાયા તાણો નહીં વિશ્વાસ. કાયાનો વિશ્વાસ કેમ કરો? બચપણ મળ્યું તો બચપણ ગમી ગયું, મારે બાળક જ રહેવું છે, મારે બાળક જ રહેવું, કારણ કે બચપણમાં જિંદગીના આયોજનની ચિંતા ન હોય. મારા મા બાપ ગરીબ છે કે અમીર એ બાળકને ખબર ન હોય. હું આ તોફાન કરું એ મારા બાપને ગમશે, મારી માને કે નહીં, એને કાંઈ ચિંતા જ ન હોય. બાળક જ રહેવું, ઠેકડા મારવા, રમવું, દોડવું, બાળક જ રહેવું છે. તોય જુવાન થવાય, જુવાની મળી તો જુવાની ગમી ગઈ. ખબર ફરે હરીસામાં જોવું, માથા ઓળવા, અત્તર નાખવા, કાનમાં ફાયા રૂમાલિયા રાખવા, નવતેરી નગરી કાયા તારી ખૂબ બની. મારે જુવાન જ રહેવું છે. કોક ધોળા વાળ આવે તો લગી ખેંચીને કાઢી નાખે, પછી હામટા ધોળા આવ્યા પછી શું કરવું, પછી કાળો પીસડો માર્યો. જુવાન જ રહેવું. ગઢ થવાઈ ગયું, અમને અમારી કાયા તણું નહીં વિશ્વાસ. ગઢ પણ આવ્યું, ગઢ પણ ગમી ગયું. ગઢ પણ કેમ ગમ્યું? નાના મોટા બધા માચો જાળવે, હગાઈ હંતરે વિવાહ વાજમે, મોટો ભાઈ કરીને વચમાં બેહાડે, પૂછીને પગલા ભરે. ઓલા છોકરાને પરણાવવું છે, ઓલાની હગાઈ કરવી છે, છોકરીને હારે ઠેકાણે દેવી છે, ઓલા છોકરાનું ખોરડું કરી દઉં, ઓલાનું એક ઢાળિયું કરી દઉં, ઓલા છોકરાને ઘીરે છોકરાનું મોઢું જોઈ લઉં. મરવું નથી, મરાઈ ગયું. લોભી આતમને સમજાવો, મારા ગુરુજીને પૂછો, રૂડા જ્ઞાન બતાવે. એટલે થોડી ધીરે ગાડી હાંકો. જો ગાડી ફાસ્ટ મેલી દેહો તો વાતમાં ત્રણેય સ્ટેશન વ્યાજા, અને જેટલી ઝડપની મજા એટલી મોતની સજા. માથે થોડી ધીરે ગાડી હાંકો. મેરે રામ ગાડી વાલા, આશે કબીરની વાણી. આપણી ગાડીનું એવું થયું છે, ગાડી ઊભી છે રેન મેં, મંજિલ બડા હે દૂર. રેન એટલે અંધારી રાત. અંધારી રાતમાં આપણા જીવનની ગાડી થોભી ગઈ. જે મંજિલે પહોંચવું છે, સંતો પોકાર પાડે છે, એ બહુ છેટું છે. સાહેબ કા ઘર દૂર. ગાડી ઊભી રેન में, મંજિલ બડા હે દૂર. આ વાણી દૂર કેને છે? જેને અંદર લબાસા ફેર્યા, જેને એને સેટું છે, જેને અંદર કઈ એને હાવ ઢૂકડું. સદગુરુ बिन भटकत है कौन बतावे धाम, 4 युग थी है चलना, है पाव कोस पर गाम. पाव कोस ઉપર જ છે, પણ લાભ સેટું કેમ લાગે? હાવ પાદરમાં ખેતર હોય પણ પગમાં જો કપાસ્યું હોય, ડગલા માંડે જાણે ભાલા ભોંક્યા પગમાં. પાદર ખેતર પણ પગમાં વાળા, રાત અંધારીને બળદિયા કાળા, બાધોકડી બાયડીને પાછા ગામમાં હાળા. આવું દુઃખ કોઈને દેતો નહીં દ્વારકા વાળા. પાદરમાં ખેતર હોય ને પગમાં જો કપાસ્યું હોય, પરદેશ જેટલું સેઠું લાગે. અંધારી રાત હોય ને બળદિયાનો વાન કાળો હોય, અને જો છૂટી જાય તો ઘડીકમાં જડે. પાદર ખેતર પગમાં વાળા, રાત અંધારી બળદિયા કાળા, બાધોકડી બાયડી ને પાછા ગામમાં હાળા. ઓલે આડા ફરે, હું તું મારી બેન ને એલા હેરાન કરે, હારા વાત નહીં, મારી બેન ભાંગી નાખ્યું. પાદર ખેતર પગમાં વાળા, રાત અંધારી બળદિયા કાળા, બાધોકડી બાયડી ને ગામમાં હાળા. આવું દખ કોઈને દેતો નહીં દ્વારકા વાળા, કોઈને આપતો નહીં. હવે આ ભક્તિમાં એ પોટલો પડ્યો છે. જો ગુરુ કરે ને કઈક થોડા ઘણું આવડી જાય, અધરી પગે હાલવા માંડે, આખી દુનિયાની ભૂલ જ જોતો જાય.
તમારા હજી 12 લાગશે, તમારે હજી આમ સમજવું પડશે. ઓછું પાતર ને અદકું ભણ્યો. ઓછું પાતર હોય ને જાજુ ભણી જાય એ હગા બાપ ને બાપ કહેતાય ભોઠો પડે. મા બાપ ભેગા હાલતોય હરમાય. કારણ ઓછું પાતર ને અદકું ભણ્યો. વઢકણી હતી વહુ ને એમાં છોકરો જણ્યો. બાતોકડી તો હતી અને એમાં પેલે ખોળો દીકરો આવ્યો. ટકાવારી ઊંચી વહી ગઈ. ઓછું પાતર ને અદકું ભણ્યો. વઢકણી હતી વહુ ને છોકરો જણ્યો. ઊંટ હતો ને ઉકરડા સીડ્યો. એક તો ઊંચો હતો ઊંટ, પાછો ઉકરડામાં સીડ્યો. ઓછું પાતર અદકું ભણ્યો. વઢકણી વવે છોકરો જણ્યો. ઊંટ હતો ને ઉકરડે સીડ્યો. બામણા રૂપ હતો ને ખાડામાં પીડ્યો. મારકણો હાંડડો ને સોમાં હું મળ્યો. કરડકણો હતો કૂતર્યો ને એમાં અડકવા આવ્યો. બાયું બાયું બધા એનાથી બીએ. અખા એનાથી કહું આગારી. હાંડડો મારકણો હોય ને એમાં સોમાનો 4 મહિના છૂટો કરે પછી ઢીક લેનાર કોઈ ન જડે તો રાફડા હમિયું ઢીકું લે. કોઈ સત્સંગી આડો ફરી ફરીને ઢીકું લઈ. શું જાણો છો? ઢકી ઢકીને ઢકીએ મેકરણ કહે છે. ઢકી ઢકી ઢકીએ જેમ નિભેજી લી મેકરણ. આની જો બાશ બારી નીકળે તો નીભો પાકે કી. તું તારું નિવેડ. કેડો લેખો લોક છે. એક દાખલો છેલ્લો આપી દઉં. સંત મલુક થયા. સંત મલુક એની એક સાખી યાદ છે મને. એની સાખી શું કહે છે? અજગર કરે ને ચાકરી, पंखी करे न काम, दास मलूका यूं कहे सबका दाता भगता राम. आ संत मलूक दिवाળી નું ટાણું હતું ને એક ઝૂંપડા હું હરવો નીકળ્યો. સંત મલૂક એટલે એક છોકરો 14 વર્ષનો દીવો ભરીને હેલો જતો હતો. આ સંત મલૂક મરણ પથારીએ પડ્યો. મરવા પડ્યો. છેલ્લા શ્વાસા હતા. શિષ્યો બધા માથે આવીને ઊભા. હમણાં ગુરુ વ્યા જાય, હમણાં ગુરુનો પ્રાણ વ્યો જાય. બધા ટગમગ ટગમગ જોવે. મલુક બોલ્યા. સંત મલુકે કીધું કોઈને છેલ્લો પ્રશ્ન કરવો હોય તો કરી લ્યો. હવે હું જાજી વાર તમારી ભેગો નથી, થોડી ક્ષણોમાં વયો જવાનો છું. તમારે કોઈને છેલ્લો પ્રશ્ન કરવો હોય તો કરી લ્યો. એક શિષ્ય બોલ્યો કે બાપુ એક પ્રશ્ન છે, તમે કયો છો એટલે કહું. તો કે બોલ બોલ. કે તમે તો અમારા ગુરુ, પણ તમારો ગુરુ કોણ? એ તો તમે કોઈ દી કીધું નથી. તમે અમારા બધાના ગુરુ, પણ તમારો ગુરુ કોણ? સંત મલુક મરવાટાણે થોડુંક મોઢું મેરક્યું એનું. પછી કે તો સાંભળો, મારો ગુરુ બતાવું. કે મેં તો ગુરુ ઘણાય કર્યા છે, પણ છેવટનો ગુરુ મારો 14 વર્ષનો છોકરો. બધાય ભેરાઈટ્યા. 14 વર્ષનો છોકરો? કે હા, એ મારો છેલ્લો ગુરુ. તો 14 વર્ષને છોકરે તમને શું આપ્યું? એને જે આપ્યું એ આગળના કોઈએ નથી આપ્યું. એની પહેલા જે ગુરુ કર્યા કોઈ પાસેથી ન મળ્યું. આ 14 વર્ષના છોકરા પાસેથી મળ્યું. કે બાપુ તો કહેતા જાવ ને અમને. સંત મલુક બોલ્યો કે દિવાળીનો સમય હતો ને હું એક ઝૂંપડા વાસીઓમાં હાલ્યો જતો હતો. એમાં એક 14 વર્ષનો છોકરો દીવો ભરીને હાલ્યો જતો હતો. એટલે કે મને મજાક કરવાનું મન થયું. એલા છોકરા, દીવો તે ભર્યો? છોકરો કે હા મેં ભર્યો. તો કે ઈ દીવો આવ્યો ક્યાંથી? છોકરાને મેં આ પૂછ્યું કે મજાકમાં દીવો તે ભર્યો? કે હા. તો એ દીવો આવ્યો ક્યાંથી? છોકરો મારો સામું જોઈને કે એમ લે હવે જોજે. કે જોજે. છોકરા દીવામાં મારી ફૂંક. ઈ ક્યાં ગયો ઈ તું કે પછી હું કહું.
મલુક કે મારું જ્ઞાન ઘૂસવાઈ ગયું બધું, ત્યાંથી અભિમાન ઉતરી ગયો મારું, દર્શન શાસ્ત્ર મારું ખોટું પડ્યું. ત્યાં ફૂંક મારી છોકરે દીવો ઓલ્યો, કીધું કે તું કે ઈ ક્યાં ગયો, પછી ક્યાંથી આવ્યો એ હું કહું. મલુક કે મેં ત્યાંથી નક્કી કર્યું કે માહિતીમાંથી ફરાય નહીં કે હું બધાને શિક્ષણ આપું છું, નહીં આ જગતમાંથી શીખવાનું છે. મને 14 વર્ષના છોકરા પાસે શીખવાનું જડ્યું એ કોઈ જ્ઞાની પાસેથી નહોતું જડ્યું. કે ગુરુ નાનકે શીખોને એમ કીધું કે આખું આ જગત છે એમાંથી શીખ, એમાંથી આખી શીખની જ્ઞાતિ ઉત્પન્ન થઈ. શીખ એમ આપણે શીખવાનું છે. જો શીખવું છે જેને એને પશુમાંથી પ્રેરણા મળશે, પંખીમાંથી પ્રેરણા મળશે, ઝાડમાંથી પ્રેરણા મળશે. જેને નથી શીખવું એને ગુરુમાંથી નહીં મળે. માફ કરજો, સમય તમારો ઘણો લીધો છે. હવે બસ હું થાકી ગયો છું, ઘણી વાર બોલ્યો, મને તમે ખૂબ ખૂબ સાંભળ્યો. આટલી વાર ધન્યવાદ. અને ફરી વખત મારી શુભકામના તમને પાઠવું છું કે મને આ સતત હું આફ્રિકામાંથી આવું, રાતનો તો હું દિનોય બોલું છું. મારો હાથ હાવ ખલાસ થઈ ગયો હતો. સવારની ઓલી ખદીરાની ગોળી ખાધી થાય એટલું બોલી શકું. એટલે માફ કરજો મારા શબ્દો કોઈને ખૂંચ્યા હોય. હા, એક ફરી વખત કહી દઉં. ગંગાજીએ કીધું કે હું કોઈના પાપ લેતી નથી. જાણે અજાણે કોઈના પાપ રહી જાય તો એ લોકો એક એક લોટો ભરતા જાય છે અને ગામમાં સીલ મરાવે છે કે નીકળી ન જાય. ઘીરે જઈને પછી શક્તિ થાય તે હગા વાલા ગામ બધું ભેગું કરીને લોટી ખોલી ચમચી ચમચી બધાઈને આપી દે. હું કોઈના પાપ રાખતી નથી. કહે ગંગા સુનો કિરતારા, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे. उसका पाप तू तुझ में नावे तुझ में धोवे. उसका पाप तू किस भी खोवे. कहे गंगा सुनो किरतारा, तुम हो सब पाप छुड़ावन हारा. अंधी दुनिया तीर्थ आवे, मुझ में नावे मुझ में धोवे. मुंड मुंडावे भांड हो जावे. जीवित पिता को मारे डंडा, मुआ पछी हाड पહોંચાડે गंगा. અહીંયા આવી એના મા બાપની જીવતા સેવા કરતા નથી, પ્રેમથી પગે નથી લાગતા. મરી ગયા પછી એના હાડકા અહીં મારામાં નાખીને મને ભ્રષ્ટ કરે છે. જીવિત પિતા કો મારે ડંડા, મુआ પછી હાડ પહોંચાડે ગંગા. અને પછી આ ડાભડાની કોળીનો બાપનો સાડીઓ બનાવે અને એને જમાડે. હજી સુધી કોઈના પિતૃની પહોંચ આવી કે અમારી પાસે તમે કર્યું બધું અમને પોગ્યું છે? એવા ઉલ્લુ બનાવ્યા છે આપણને. તમે ભલે ભક્તિ કરી હોય, ગુરુ કર્યા હોય, 68 તીર્થ ફર્યા હો, મર્યા પછી કાગડા જ કરશે. નકર જેને ભક્તિ કરી હોય એનો બાપ મોરલો થવો જોઈએ, પોપટ થવો જોઈએ, હંસ થવો જોઈએ. ના, ભલે ગમે એવી ભક્તિ કરી હોય, મર્યા પછી આપણા ગઈડને કાગડા જ બનાવ્યા છે. એટલે કોઈ પણ આમાં ફસાતા નહીં, મા બાપમાં કોઈ થતા નહીં, મા બાપનું લોહી પીતા નહીં, એની આજ્ઞાનું પાલન કરજો. માતા પિતાની જીવ બાળ એની કદવા ન લેતા. આ મારી, કારણ કે દરેક સંતો કહે છે પ્રથમ કેને સમરીએ કેના લીજીએ નામ. માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. માતા બેઠા ન જાવું ગંગ, પિતા બેઠા ન પૂજવી શિવની લિંગ. ઘરના ધણીને છોડી જે નારી જાત્રાએ જાય, પાલન ભણે ધર્મીઓ ઈ નારી વડ વાંગળ થાય. એટલે આટલું બોલી મારું વક્તવ્ય હું બંધ કરું. સદગુરુ મહારાજ ધન્યવાદ.